મિત્રો, જ્યારે દેશમાં બહુ મોટી નાણાકીય સિસ્ટમની ખામી સામે આવે છે ત્યારે શું માત્ર નાના કર્મચારીઓ કે પાયાના સ્ટાફ સામે જ કાનૂની એક્શન લેવાય છે? આ એક એવો સવાલ છે જે અત્યારે ઉત્તર પ્રદેશના લખનૌથી લઈને અયોધ્યા સુધી ગુંજી રહ્યો છે. અયોધ્યા રામ મંદિરના દાનપત્ર અને ચડાવવાની રકમમાં કથિત કૌભાંડ મામલે એસઆઈટીની એક અઠવાડિયાની સખત તપાસ બાદ આખરે રામભૂમિ કોતવાલીમાં સત્તાવાર એફઆઈઆર દર્જ થઈ ચૂકી છે. ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસની ગંભીર કલમો હેઠળ આ એફઆઈઆરમાં 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં રામશંકર યાદવ ઉર્ફે ટીનુ છે, અનુકલ્પ મિશ્રા છે, અવિનાશ શુક્લા છે, મનીષ યાદવ છે, રામશંકર મિશ્રા છે, સુભાષ અને કરુણેશ જેવા નામ સામેલ છે એફઆઈઆરમાં. મીડિયા રિપોર્ટ અનુસાર આ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે 5 કરોડથી વધુની રકમ જે છે એ રિકવર કરવામાં આવી છે તેવા પણ સમાચાર આજે મીડિયા રિપોર્ટમાં સામે આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જેમના ભરોસે આખી વ્યવસ્થા સોંપવામાં આવી હતી તે મુખ્ય હોદ્દેદારોની કાનૂની જવાબદારી આ એફઆઈઆરમાં ક્યાંય નક્કી કરવામાં નથી આવી તેવા સવાલો વિપક્ષ પણ ઉઠાવી રહ્યા છે ને જે ચંપત રાય કરીને છે તેમનું નામ પણ એફઆઈઆરમાં નથી તેને લઈને પણ વિપક્ષ હવે સવાલ ઉઠાવી રહ્યા છે. આ હાઈ પ્રોફાઇલ કેસની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? એફઆઈઆરના 20 પન્નાના રિપોર્ટમાં શું ભલામણો કરવામાં આવી છે અને દેશના ક્યાં ક્યાં મોટા નેતાઓએ આ મામલે આકરા પ્રહારો કર્યા છે તેની એક એક સચોટ વિગતો આજે આપણે આ એપિસોડમાં સમજશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને સચોટ અને સાચા અને નિષ્પક્ષ સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, આ કેસની ગંભીરતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આરોપીઓ સામે ચોરી, છેતરપિંડી, ગુનાહિત કાવતરું, સરકારી કે સંસ્થાકીય કર્મચારી દ્વારા વિશ્વાસઘાત કરવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ પણ જોરથી ચાલી રહી છે કે ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવે આ તમામ અહેવાલોને સત્તાવાર રીતે નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે સોશિયલ મીડિયા પર ચાલતા રાજીનામાના સમાચાર સંપૂર્ણપણે ભ્રામક અને અફવા છે અને લોકોને વિનંતી કરી છે કે એસઆઈટીની ફાઇનલ રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જુઓ, કારણ કે તેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વહીવટી વર્તુળોમાં જે માહિતી મળી રહી છે, ખાસ કરીને સૂત્રોના માધ્યમથી, તેમાં એસઆઈટીના પ્રમુખ વિજય વિશ્વાસ પંતની આગેવાનીમાં 23 જૂનના રોજ રાજ્ય સરકારને 20 પન્નાનો એક પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેમાં અંદાજે 150 લોકોની પૂછપરછની વિગતો પણ સામેલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રિપોર્ટમાં રામ મંદિર ટ્રસ્ટનું પુનર્ગઠન કરવા, કોઈ સિનિયર સરકારી અધિકારીને મંદિરના સીઓ તરીકે નિયુક્ત કરવા અને છેલ્લા 5 વર્ષના ચડાવવાનું વિગતવાર ઓડિટ કરવાની મંજૂરી મજબૂત ભલામણ કરવામાં આવે તેવી પણ વિગતો આમાં દાખલ કરવામાં આવી છે. આ રિપોર્ટ રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓને મોકલી દેવામાં આવ્યો છે, જ્યાંથી ટ્રસ્ટના સભ્યો અંગેનો અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. અને બીજી તરફ મિત્રો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં આપેલા પોતાના નિવેદનમાં જનતાને 15 દિવસની ડેડલાઇન આપી છે, જે આગામી 29 જૂનના રોજ પૂરી થઈ રહી છે. યોગી આદિત્યનાથે સાફ શબ્દોમાં કહ્યું છે કે તપાસ પૂરી થતાં જ તમામ તથ્યો સામે આવી જશે, પરંતુ આ ડેડલાઇન પહેલાં જ વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. આ એફઆઈઆર દાખલ થયા બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર એકદમ તેજ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર આકરી પ્રતિક્રિયા આપતા એક કાવ્યાત્મક કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું છે કે ભાજપ રાજમાં નાઇન્સાફીની દેખાશે આ ઝાંખી, કૂપનોને ફાંસી અને શાખાઓને મળશે માફી.
અખિલેશ યાદવે જનતાના હવાલાથી ગંભીર આક્ષેપો પણ કર્યા છે કે એસઆઈટીની તપાસના બહાને ક્યાંક અસલી પુરાવાઓને સાથે છેડછાડ કરવામાં આવી રહી છે તેવો આક્ષેપ અખિલેશ યાદવે લગાડ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું આ તપાસનો નિષ્ક્રિય પહેલાથી જ નક્કી કરી લેવામાં આવ્યો છે કે મોટી માછલીઓને બચાવવાની છે અને કોના માથે દોષનો ટોપલો ઢોળવાનો છે. આવો આરોપ અખિલેશ યાદવે લગાડ્યો છે. તેમની સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે અરવિંદ કેજરીવાલ પણ સોશિયલ મીડિયા પર સત્તાવાર પોસ્ટ કરીને આક્ષેપો કર્યા છે. એસઆઈટી માત્ર નાના કર્મચારીઓને બોલાવીને પૂછપરછ કરી રહી છે અને મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવા આક્ષેપો અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યા છે. હવે આગામી 29 જૂનનો દિવસ આ કેસ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. હાઈકોર્ટમાં થનારી સુનાવણી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની 15 દિવસની ડેડલાઇન પૂર્ણ થતાં જ એ સ્પષ્ટ થઈ જશે કે તપાસ એજન્સીઓ માત્ર આ 8 આરોપીઓ સુધી સીમિત રહેશે કે પછી આ કથિત નાણાકીય જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેમના મૂળ સુધી પહોંચીને કોઈ મોટા હોદ્દેદારોની પણ પૂછપરછ કરવામાં આવશે. દેશના નાગરિકો અને રામ ભક્તો પણ કાયદાની પ્રક્રિયા પર પૂરો ભરોસો રાખીને એ ઈચ્છી રહ્યા છે કે આ પવિત્ર સ્થાનના મેનેજમેન્ટમાં સંપૂર્ણ પારદર્શિતા આવે અને જે પણ દોષી હોય, પછી તે નાનો કર્મચારી હોય કે પછી મોટો હોદ્દેદાર હોય, તેની સામે કાયદો પૂરી રીતે તટસ્થતાથી પોતાનું કામ કરે. આખા વિવાદ અને વિપક્ષી દળોના આકરા પ્રહારો વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સરકારનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે. મુખ્યમંત્રીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે રામ મંદિર ટ્રસ્ટ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને આ મામલામાં જે પણ વ્યક્તિ દોષી જણાશે તેની સામે કાયદાકીય મજબૂત કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે. વહીવટી તંત્રનું કહેવું છે કે કાયદો પોતાની ગતિએ કામ કરી રહ્યો છે અને તપાસ એજન્સીઓ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. બીજી તરફ રાજકીય વિશ્લેષકો આ મામલામાં વહીવટી જવાબદારો પર સવાલો ઉઠાવી રહ્યું છે. નિયમ અને પ્રોટોકોલ અનુસાર આ રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં અયોધ્યાના કલેક્ટર એટલે કે ડીએમ બહુ હોદ્દાની રૂએ સભ્ય હોય છે અને તેની સાથે જ ઉત્તર પ્રદેશના સરકારના હોમ સેક્રેટરી એટલે કે ગૃહ સચિવ પણ આ વ્યવસ્થાનો એક મહત્વનો ભાગ હોય છે. આથી જ વિપક્ષી નેતાઓ અને સમાજવાદી પાર્ટીના પ્રવક્તાઓ દાવો કરી રહ્યા છે કે જ્યાં સરકારના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ પોતે જ ટ્રસ્ટની દેખરેખ સમિતિમાં સામેલ હોય ત્યારે આટલા લાંબા સમય સુધી કેશ કાઉન્ટિંગ અને દાનની રકમમાં કથિત હેરફેર કેવી રીતે થતી હોય અથવા કેવી રીતે થતી રહી છે, આવા આરોપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન ટ્રસ્ટના અન્ય વરિષ્ઠ સભ્ય અને અયોધ્યા મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ જેમનું નામ છે નૃપેન્દ્ર મિશ્રાએ ચંપત રાયના રાજીનામા અને આ વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે અગાઉ આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે વ્યવસ્થા સંપૂર્ણપણે પારદર્શક છે. જોકે અગાઉ ટ્રસ્ટના પૂર્વ ઓડિટર અને હિસાબ અધિકારી મહિપાલ સિંહે મીડિયા સામે એક દાવો કર્યો હતો. તેમણે અગાઉ કેટલીક નાણાકીય અંગે ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારોને લેખિતમાં જાણ કરી હતી કે આ તમામ આક્ષેપો સાબિત કરે છે કે અયોધ્યાના આ કાનૂની કેસની પાછળ એક બહુ મોટું રાજકીય તોફાન આકાર લઈ ચૂક્યું છે, જેની અસરો આગામી દિવસોમાં વધુ તીવ્ર બની શકે છે. આખા વિવાદનું કાનૂની અને વ્યવસાયિક વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે રામ મંદિર જેવા કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલા પવિત્ર સ્થાન પર પારદર્શિતા જાળવી રાખવી એ વહીવટી તંત્રની સૌથી મોટી પ્રાથમિક જવાબદારી છે. વિપક્ષી દળો દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો અને બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કડક તપાસની અપાયેલી ખાતરી બાદ હવે આખો મામલો તપાસ એજન્સીઓના રિપોર્ટ પર ટકેલો છે. ચંપતરાય અને અનિલ મિશ્રાના રાજીનામા બાદ આગામી સમયમાં ટ્રસ્ટની નાણાકીય અને વહીવટી વ્યવસ્થાને વધુ ડિજિટલ તેમજ લોખંડી બનાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં કથિત ગેરરીતિ બદલ નોંધાયેલી આ નવી એફઆઈઆર, વરિષ્ઠ હોદ્દેદારોના રાજીનામા અને
વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા આ તમામ સવાલો પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને એપિસોડ સારો લાગ્યો હોય અને આ ન્યૂઝ સ્ટોરી સારી લાગી હોય તો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ એપિસોડ સાથે. જય હિન્દ.